રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીજીની 78મી પુણ્યતિથિ નિમિત્તે બોટાદના બહુમુખી પ્રતિમા ધરાવતા બોટાદના મેઘાણી ચાહક ગૌરક્ષક શામતભાઈ ચેલેબિયાને ભાજપના નગરપાલિકા મેમ્બર સત્તુભાઈ ઘાગલ સાહેબ તથા વિશ્વ હિન્દુ પરિષદના બોટાદ જિલ્લા અધ્યક્ષ મોન્ટુભાઈ માણી સહિત અનેક મેઘાણી ચાહકોની ઉપસ્થિતિમાં બોટાદ સરકારી હાઈસ્કૂલ પાસે આવેલ મેઘાણીજીની પ્રતિમાને શામતભાઈ ચેલેબિયા દ્વારા મેઘાણીજીની પ્રતિમાને કેસરીયો સાફો બાંધી પુષ્પમાળા પહેરાવી ભાવભરી શ્રદ્ધાંજલિ આપવામાં આવેલ। આ તકે શામતભાઈ ચેલેબિયા દ્વારા જણાવવામાં આવેલ કે ઝવેરચંદ મેઘાણીજીએ 18 વર્ણનો સત્ય ઇતિહાસ લખેલ, તેમાં સુડામડાના કાન્યા ઝાપટાનો તથા શેતપુરના જોગડા ઢોલીનો પણ ઇતિહાસ લખેલ। તે જ રીતે કાઠી ક્ષત્રિય સમાજનો ધૂળમાં ગરબાયેલો સત્ય સુવર્ણ ઇતિહાસ લખવા માટે મેઘાણીજીએ ગામોગામ ફરી ગામોના પાદરા પૂંછતા સુરવીરોના પાણિયાઓ ધોઈ તમામ કંડરાયેલા ઇતિહાસ એકઠો કરી ગામના વૃદ્ધવયો અને ચારણ ભારોટ મીર જેવા જાણકાર પાસેથી હકીકત મેળવી અસંખ્ય પુસ્તકો પ્રગટ કરેલ। તેમાં સૌરાષ્ટ્રની રસધારા ભાગ 1 થી 5 પ્રગટ કરી કાઠી ક્ષત્રિય સમાજમાં થઈ ગયેલ સંતો, મહાતાઓ, સુરવીરો, દાતારાઓ, બહારવટિયા વગેરેની સત્ય હકીકત લખી પ્રગટ કરી કાઠી ક્ષત્રિય સમાજને ચાર ચાંદ લગાડી દીધેલ। એટલે શામતભાઈ ચેલેબિયા તેમની ભાવના પ્રગટ કરતા જણાવે છે કે ઝવેરચંદ મેઘાણીજીના પરિવારને કાઠી ક્ષત્રિય સમાજ પોતાના શરીરના ચામડાની મોજડી સીવડાવી પહેરાવે તો પણ મેઘાણીજીનું ઋણ અદા ન થઈ શકે। અને શામતભાઈ ચેલેબિયા તો ત્યાં સુધી જણાવે છે કે સમગ્ર કાઠી ક્ષત્રિય સમાજે ઈષ્ટદેવ અને કુળદેવીના ફોટાની જેમ મેઘાણીજીનો ફોટો પણ દરેક ઘરમાં રાખવો જોઈએ, જો કે ઉગતી પેઢી મેઘાણીજીને જાણે અને માણે। અને શામતભાઈ ચેલેબિયા દ્વારા છેલ્લા 35 વર્ષથી બોટાદના મેઘાણીજીની જન્મજયંતિ અને પુણ્યતિથિ ઉજવે છે તેમ બોટાદના મેઘાણી ચાહક શામતભાઈ ચેલેબિયાની યાદીમાં જણાવ્યું છે।